હાલમાં આરટીઓ અમદાવાદ દ્વારા જુદા જુદા વિસ્તાર અમદાવાદ સિટીના જે છે એમાં ઝુંડાલ સર્કલ છે, એસજી હાઈવેનો રોડ છે, આ સિવાય અંદર ઇન્ટરનલ રોડ જોઈએ તો કાલુપુર રોડ છે, આ સિવાય સુભાષ બ્રિજ સર્કલના આ બધા તમામ એરિયા છે આ બધાને કવર કરવામાં આવેલા છે. તે અંતર્ગત જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન ટોટલ 1021 ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે અને આ પ્રકારની ડ્રાઈવ હજી પણ ચાલુ જ રાખવામાં આવશે. હાલમાં જેટલા બી આવા સર્વિસ સેન્ટરોવાળા કે અન્ય જે અનઓથોરાઇઝ રીતે લગાવી રહ્યા છે તેનો ડેટા એકત્ર કરેલો છે અને આ સિવાય એમને પોલીસ દ્વારા અને અત્રેની જે આરટીઓની ટીમ છે એ દ્વારા એક સ્થળ તપાસણી પણ કરવામાં આવશે અને જો આવી રીતે અનઓથોરાઇઝ રીતે વેચતા જણાશે તેમનું જે લાયસન્સ જે આધારે એ લોકો વેચાણ કરી રહ્યા છે તે તમામ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ ભવિષ્યમાં થશે. હાલમાં જેટલા પણ એલઈડી લાઇટ લગાવી રહ્યા છે તેની સામે જે રોડ સેફટી અંતર્ગત 1000 રૂપિયાનું ચલણ ઇસ્યુ કરવામાં આવે છે અને જો વધારે પડતું લાઇટનું ફોકસને વધારે હશે તો તેમાં અલ્ટરેશન જો કરાયું નજર પડશે અને એ સાબિત થશે તો તેમાં 5000 રૂપિયા સુધીનો પણ દંડ વસૂલ કરવામાં આવશે.